જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં. તો આજે આપણે બનાવવાના છે ડુંગળીના ભજીયા. વરસાદની સિઝનમાં ગરમા ગરમ જો ડુંગળીના ભજીયા મળી જાય તો મજા જ પડી જાય. તો ડુંગળીના ભજીયા બનાવવાનું શરૂ કરીએ. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. તો ડુંગળીના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં મેં ડુંગળી લઈ લીધી છે, 4 ડુંગળી. તમારે જે પ્રમાણે ભજીયા બનાવવાના હોય તે પ્રમાણે તમારે ડુંગળી લઈ લેવાની છે. મેં ડુંગળીના ફોતરા છે તે કાઢી લીધા છે. હવે આવી રીતના આપણે તેને સુધારી લેશું. આવી રીતના મોટી મોટી સાઈઝમાં તમારે સુધારી લેવાની છે ડુંગળી. બધી જ ડુંગળીને આવી રીતના આપણે કાપી લેશું. ડુંગળીના ભજીયા બનાવવામાં ફક્ત 15 મિનિટ જ લાગે છે અને એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે અહીં મેં તીખા મરચાં લઈ લીધા છે. હવે આદુની છીણ કરી લીધી છે. હવે અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલી ધાણા જીરું પાવડર અને 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે સારી રીતના બધું જ મિક્સ કરી લેશું. આવી રીતના તમારે હાથની મદદથી ડુંગળી છે તેને આવી રીતના અલગ અલગ કરી લેવાની છે. બધા જ મસાલા મિક્સ કરશો એટલે ડુંગળી છે તે આવી રીતના અલગ થઈ જશે તમારી. અને સારી રીતના મસાલા પણ મિક્સ થઈ જશે. જો આવી રીતના ડુંગળીના ભજીયા બનાવશો તો તમારા ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો બધા જ મસાલા ડુંગળીમાં મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેમાં ધાણા ભાજી એડ કરી દઈશું, લીંબુનો રસ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો સારી રીતના મસાલા સાથે સ્કોડ થઈ ગઈ છે આપણી ડુંગળી. હવે ધાણા ભાજી એડ કરીને આપણે અડધું લીંબુનો રસ એડ કરી દઈશું. હવે સારી રીતના બધું જ મિક્સ કરી દેશું. તમારે ખાંડ ઉમેરી હોય તો તે પણ ઉમેરી શકો છો. હવે આપણે આમાં ચણાનો લોટ ઉમેરી દેશું. તો તમે જોઈ શકો છો આપણો મસાલો ડુંગળી સાથે સારી રીતના સ્કોડ થઈ ગયો છે. હવે 2 બાઉલ જેટલો ચણાનો લોટ એડ કરીને આપણે ભજીયા બનાવવા માટેનું બેટર બનાવી લેશું. તમારે ચોખાનો લોટ એડ કરવો હોય 2 ચમચી જેટલો તો તે તમે એડ કરી શકો છો. ચોખાનો લોટ એડ કરવાથી તેલમાં ભજીયામાં છે તે તેલ ચડી જાય છે, એટલે આપણે ચોખાનો લોટ છે તે સ્કીપ કર્યો છે. ભજીયા પાડવા માટેનું આપણું ડુંગળીનું બેટર છે તે પરફેક્ટ બની ગયું છે. સાઈડમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે ભજીયા પાડી લેશું. ગરમ તેલમાં મૂકી દેશું. થોડું થોડું બેટર લઈને આપણે ભજીયા પાડી લેશું. ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખવાની છે. બહુ ધીમી તમારી ગેસ હશે તો ભજીયામાં તેલ ચડી જશે. આ વાતની ખાસ ધ્યાન રાખવી. હવે ભજીયા સારી રીતના એક સાઈડ છે તે તળાઈ ગયા છે. હવે આપણે પલટી દઈશું બીજી સાઈડ. તો ભજીયા છે તે આપણા બનીને તૈયાર છે ડુંગળીના.
આવી જ રીતના બધા જ બેટરના ભજીયા પાડી લેશું આપણે। એક સાઈડ તળાઈ ગયા છે, હવે આપણે તેને પલટી દેશું। તો બધા જ બેટરના ભજીયા છે તે બનીને તૈયાર છે। Thank you for my watching video.